મારો અનંત દીદે આનંદ 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 એ મારો આનંદ દીદે મારો આનંદ દીદે એ 200 રૂપિયા રાવણ દોને ભેટ ફેરવણી કરો દીદી પીર બાપાના નામ ઉપર અહીં એમની જ ફરમાઈશ છે જે ગાવ ને એની જ ફરમાઈશ છે ભાઈ દાદાના નામ ઉપર 100 રૂપિયા મને અહીં પેરામણી કરાવે છે દદી પીર વલિયા રે યાર અરે તેરી દરગાહે કોઈ જાવે જાવે યો અલ્લાહ અલ્લાહ Allah કેવું છે દેવળિયા ગામના પંચના ભુવા એટલે કે અમારી અવનાઈ માના ભુવા આજે અમારી પંચની દેવીના ભુવા આજે સ્ટેજ માંથી આવી જાવ મારા વાલા અમારા ભલાભાઈ હા એ મારો સુરો ભાઈડો રણ મેદાનની માલમાં દેવી રમતા હોય મનસુખ મામા ઘણી વખત માણા એમ કે આ તો માતાના ભુવા છે ભાઈ અને જ્યાં સુધી મારો ભુવો જીવે ને ત્યાં સુધી કુટુંબનો હક લાગ્યો પછી જેથી ભુવો આ લોક છોડી પરલોકની મલપા જાય ને તેથી માતાના ખોળાની મલપા એ ભુવાને બિહારવો પડે પછી કદાચ કુટુંબ માને કે ન માને એની વાણી માને કે ન માને પણ તેથી માજેની કુળદેવી હોય ને ઈ ભુવાને એમ કે જ્યાં સુધી મારો બીજો ભુવો જીવે ને ત્યાં સુધી એને હું જો ખોળા લઈને ખમા રોકો તો આ બાપ એ મારો સુરવીર ભાઈડા નું કહેવાય
નારુભાઈ મોહનભાઈ મોહનભાઈ રાજપૂત એમના તરફથી 100 રૂપિયા આપીને માતાજીનો માંડવો વધાવે. અમારે વિનુભાઈ આનંદભાઈ મોટા લીલિયા અહીંયા 200 અને 1 રૂપિયા આપી માનો માંડવો વધાવે ભાઈ. અમારે સાગરભાઈ ઇકો વાળા અહીંયા 100 રૂપિયા આપી માનો માંડવો વધાવે ભાઈ. અમારે વિજયભાઈ અમારે 201 રૂપિયા અમારે કાર્તિકભાઈ રાવળદેવ ની પેરામણી કરાવે વધાવો જોરદાર તાળી ભાઈ. અમારે વેનુભાઈ આનંદભાઈ મોટા લીલિયા આશા સાડી સેન્ટર એ અહીંયા 201 રૂપિયા આપી માનો માંડવો વધાવે. અહીંયા સાપાથળથી બધાયેલા મિત્ર મંડળ આ 100 રૂપિયા મને અહીંયા ભેટ આપે છે. અને મિત્રો આ તારીખ 14/11/2023 ના દિવસે સાપાથળના આંગણે પંચદેવ માનો માંડવો છે. તો મિત્રો બધાને જાહેર આમંત્રણ છે, પધારજો મારો વાલાઓ ભાવથી. એ માના ખોળે બધાએ આનંદ કરવી બાપ. એક આંબલી વાળી મેલડી ની જય બોલાવી દો બાપ, પણ ભાવથી બોલજો મારી યાર. બોલો આંબલી વાળી મેલડી માની લા આવી જય નો એ હારી જય બોલો જય બોલો બોલાવો ને ફરી વખત બોલો આંબલી વાળી મેલડી ની. અમારે વિરજીભાઈ કાળુભાઈ પરમાર બોરડી વાળા અહીંયા 100 રૂપિયા આપી માનો માંડવો વધાવે. અમારે દલસુખભાઈ સાદરિયા એમાં મારી ઘોડિયાર માના ભુવા હો ભાઈ. હા માના ભુવા 100 રૂપિયા રાવણદેવ ને મારા બપલા અહીંયા ફેરામણી કરાવે છે. અહીં મને ભેટ આપે છે 100 રૂપિયા આપી માનો માંડવો વધાવે. ભગવતી સાધુ આપશે બાબો. હવે મિત્રો અમારે વિશાલભાઈ ઉદયસિંહભાઈ રાજપૂત ભાઈ એ રાજપૂત સમાજ અમારે અહીંયા 100 રૂપિયા આપી માનો માંડવો વધાવે. અમારે ભૂપતભાઈ રાજપૂત એ પણ 100 રૂપિયા આપી માનો માંડવો વધાવે. અમારે રોહિતભાઈ ભાવસિંહભાઈ રાજપૂત એ પણ 100 રૂપિયા આપી માનો માંડવો વધાવે. અમારે ગુલાબભાઈ વિઠ્ઠલભાઈ રાજપૂત એ પણ અહીંયા 100 રૂપિયા આપી માનો માંડવો વધાવે. અમારે નાથાભાઈ ગોવિંદભાઈ રાજપૂત એ પણ 201 રૂપિયા આપી માનો માંડવો વધાવે. અમારે મુનાભાઈ મધુભાઈ રાઠોડ એ પણ 201 રૂપિયા આપી માનો માંડવો વધાવે. 100 રૂપિયા રામ ભરોસે અમારે હસમુખભાઈ ભાણો મામાદેવના નામ ઉપર અહીંયા ભાઈ અમારે 201 રૂપિયા આપી માનો માંડવો વધાવે. અમારે ગૌતમભાઈ ભાઈ વેકરિયા એ પણ 100 રૂપિયા આપી માનો માંડવો વધાવે. અમારે ભૌતિકભાઈ મનસુખભાઈ રાઠોડ એ પણ 100 રૂપિયા આપી માનો માંડવો વધાવે. અમારે રમેશભાઈ વાલજીભાઈ સનાળિયા એ પણ અહીંયા 100 રૂપિયા આપી માનો માંડવો વધાવે. અમારે પ્રફુલભાઈ જીતુભાઈ પીપળિયા એ પણ અહીંયા 501 રૂપિયા આપી માનો માંડવો વધાવે. અમારે ભૂપતભાઈ ગોબરભાઈ વડેચા એ પણ અહીંયા 100 રૂપિયા આપી માનો માંડવો વધાવે. અમારે ધર્મેશભાઈ વિરજીભાઈ ભાઈ એ પણ 100 રૂપિયા આપી માનો માંડવો વધાવે. અમારે વનરાજભાઈ ભાઈ એ પણ 100 રૂપિયા આપી માનો માંડવો વધાવે. અમારે ગોબરભાઈ ટપુભાઈ એ પણ અહીંયા 501 રૂપિયા આપી માનો માંડવો વધાવે. અમારે એવા હસુભાઈ અનાભાઈ વિસાવદર એ પણ અહીંયા 301 રૂપિયા આપી માનો માંડવો વધાવે. અમારે લાખાભાઈ એ પણ 100 રૂપિયા આપી માનો માંડવો વધાવે. અમારે ભીખાભાઈ આનંદભાઈ ભરવાડ એ પણ અહીંયા 201 રૂપિયા આપી માનો માંડવો વધાવે. અમારે મગનભાઈ બાવડી એ પણ અહીંયા 100 રૂપિયા આપી માનો માંડવો વધાવે. અમારે વિનુભાઈ નાગજીભાઈ ભાઈ વેકરિયા એ પણ અહીંયા 100 રૂપિયા આપી માનો માંડવો વધાવે. અમારે ભનુભાઈ ભીખાભાઈ ચાવડા એ પણ અહીંયા 100 રૂપિયા આપી માનો માંડવો વધાવે. અમારે માનસિંહભાઈ ભીમજીભાઈ રાજપૂત એ પણ અહીંયા 201 રૂપિયા આપી માનો માંડવો વધાવે. અમારે નનુભાઈ વાંકિયા એ પણ 100 રૂપિયા આપી માનો માંડવો વધાવો જોરદાર તાળીથી ભાઈ હા મોજ હા. અમારા લીમડી વાળી મેલડી અને અમારે કલ્પેશભાઈ આયા મોજ થી આયા માતાજીને વધાવે છો ભાઈ. વાહ બોલો મારી લીમડી વાળી મેલડી ની.
અમારે કાનાભાઈ સાનગઢ એ અહીંયા 100 રૂપિયા આપી માનું માંડવું વધાવે બાબા. અમારે કેતનભાઈ સાનગઢ ઈ પણ 100 રૂપિયા આપી માનું માંડવું વધાવે બાબા. માનું માંડવું વધાવે બાબા. પણ તેથી મારી આઈ આવના એટલું બોલે હો બા. આજ મારા દેવળિયાના એ મારા આ ઠાકોરનો કદાપી જો બાપ મારી દેવી જો ધ્યાન રાખીને બેઠી છે હો બાપ. અને જેટલા જેટલા મારી અવનાયના એ નામના જેથી કોઈ કામ આદરે ને જેના યથવશે રેવાનો દવ એકદી યથવશે રેવાનો દવ તો મને યવનાઈ ને કોઈ દીદી ઓળખે નહીં. પણ દીદી આ શોખની મારી પા મારા ભના ભુવા આનું નામ લઈને જેથી બાપ કોઈ પણ કાર્ય આદરે ને અને ભલામણ જો હવાયું પૂરું ન કરું ને તેથી આ દેવળિયાના ચોકની માલપા મારા સુવાળિયા ઠાકોર સમાજની માલપા બેઠેલી મારી આઈ અવનાય નો કહેવાય હો ભાઈ. પણ જેના વડવાએ કદાપી પાસ આંગળીને આયા ટેરમાં બાળ્યા હતા હો બા. અને દીદી મારી આઈ અવનાઈ ને એમના મતી બેહારી દીદી માતાજી પાસે કે મારી દેવીની પાસે બોલી હતી કે મારી જોજે હો આ તો મારી તારી ગાંડી કેલી વસ્તી છે એ તો વાહ કદાચ કોકની ટાણે પોગાય નો પોગાય એ તારું ટાણું હાસવે કે નો હાસવે પણ મારી અવનાઈ તું એને હાસવજો બા હાસવજો બા. અને તેથી એમ કીધું બાપ મિત્રો આ મારા દાખલાની વાત કરું આ અવનાય માનું આ મારી વાત કરું પોતાની. આયા માનો પ્રોગ્રામ હતો પ્રોગ્રામ આથી ફોન આવ્યો કે પ્રોગ્રામ બંધ રહ્યો છે હવે નહીં થાય. મિત્રો આ સત્ય ઘટનાની વાત છે હો. પછી માં અવનાય પાસે મેં કીધું કે મારી જો ફસની મલપાતું દેવી જો આ ફસની દેવી જો ખરેખર દેવળિયાના પાદરમાં આ શોકમાં જો બેઠી હોય ને તો મારી મારો પ્રોગ્રામ બંધ ન રહેવો પડે હો. અને તેથી મારી અવનાય કદાપી બોલી છે ને તેથી કીધું કે બાપ જો કદાપી આ મારી નાચ જે બેઠી ને એ જો ધારે ને એ તેથી આ નાચ તેથી એટલું કીધું તું કદાપી તમે જેથી ધાર્યું છે ને પણ આયા મારા નામનું જો કદાપી આ જગત આદરે અને હવાયું નહીં જો દોઢું વધારું નહીં તો હું આ અવનાય નો કહેવાય. ઠાકોર સમાસના બધાની દેવી છે એટલે ભાઈઓ બહેનો મારી અવનાઈને વધાવી લેજો રૂપિયાથી વધાવી લો ભલે ખિસ્સાની મારી પાસે જે કાંઈ હોય એ સતનો દીવો આડી તારો દેવળિયા મળે રાખજે લાજાળી યવનાઈમાં પૂજાતી હોય જેનાયામણે જેનાયામણે એ સુખ સલકાતું હોય
સાવરકુંડ ગુનાવા સાવરકુંડલા હો ભાઈ એ 501 રૂપિયા આપી મારી ભગવતીનો માંડવો વધાવે એ મારી બેલડી સાચું આપશે હો બાપ હા મિત્રો 1 મિનિટ બધા બેસી જાઓ ઘડી ભાઈ 1 મિનિટ બધા બેસી જાઓ 1 મિનિટ આયા ભાવથી પગે લાગવું છે એટલે માટે 1 મિનિટ બેસી જાઓ તંત્ર મારે રમાડવા છે મારી અવનાઈને માનતા હોય ને એટલા ભાઈઓ બહેનો બેઠા છે ને આયા આરતીના રૂપે પહેલા તમને માતાજી એક કથાના જેટલા મોબાઈલ છે ને તમારા ખિસ્સામાં મોબાઈલ બહાર કાઢો છો ભાઈઓ બહેનો તમને માતાજી તો સારો મોબાઈલ આપ્યો હોય ને બેઠેલા ભાઈઓ બહેનો બધાય ખિસ્સામાંથી મોબાઈલ કાઢો તો તમને માતાજીએ મોબાઈલ આપ્યો હોય તો એની ફેસ લાઇટ શરૂ થઈ જવી પડે એની ફેસ લાઇટ શરૂ થઈ જવી પડે તમામ ભાઈઓ બહેનો મારો હાથ સાંભળતા ઉભેલા ભાઈઓ બેઠેલા ભાઈઓ અને બહેનો એમને મથર થઈ જવો પડે મોબાઈલ આપ્યો હોય તો હો મારી અવનાય માએ મારા વેલા બાપાએ જો મોબાઈલ આપ્યો હોય તો થઈ જાઓ ખરી એ સતનો દીવો મારી તારા ઢળે અરે મારી એવા લખે તું લે તો છોડી દીધું વિજયભાઈ વેકરિયા એમની એક ફરમાઈશ છે એટલા માટે મિત્રો કેવી ફરમાઈશ છે કે આયા તો જતી અવનાય બેઠી છે ને આયા માં અવનાય બેઠી છે બાપ અને એને કાળિંગા રાગમાં એમ કે છે ઘડીક મારી અવનાય ને યાદ કરો બાપ પણ તેથી માડી શું કે બાપ હે માં હું કે બાપ મારી અવનાય બોલે કે દુનિયાની માલપા મારા જેટલા દેવળિયાના જેટલો મારો ઠાકોર સમાજ છે ને એક દિન સમય મારા થઈને રહેજો હો બાપ એ મારા થઈને જો દુનિયાની માલપા કોઈને જો કોઈના પગમાં પડવા દઉં ને તો ભલા ભલા આ દેવળિયાના ચોકની માલપા બેઠે ને મારી આ અવનાય નો જો એવા લઈ જઈ તારા સ્વરૂપને મારી છે તારતી નહીં દેવી અવલા મારી દેવળિયાની પંસની દેવી છો ભાઈ પંસની દેવી છો અવનાય અને મારા દેવળિયાના પંસના ભુવા એ મારી દેવળિયાના પંસની દેવી આવી છે અને દેવળિયાના પંસના ભુવા જો એક હાકળ નો લે ને એ એક હાકળ
અમોને તો પસરી દેવી નો જોવા કઈ ખોટું ખાવા દેતી નહીં કદાપી મારી વાત છુપાઈ જાય, મારો કેળો સુકાઈ જાય, મારો માણસ ભૂલાઈ જાય અને પછી મારી અવલાઈ દેવી બોલે શું કે બાપ ઉડીને હાથની માલિપા વાટકો લઈ ઓલા ભીખ મંગાવું ઓલા ભિખારી ઘોડે મારી ના બનાવી દેવી કે મંગાવું મારી પીપળિયાને આ વસ્તી સુધી માનવો કર્યો હોય અને મારી દેવળિયાના જેટલી મારી વસ્તી છે ને જેટલી દેવળિયાની મારી પા મારે બીજું કાઈ નહીં કરતો મને એક વાટ નો તો મને દીવો કરો એક ખાલી તેલની વાટ નો તો મને દીવો કરો અને ભલા ભલા જો દીવાની દીવે તો હાલી ન આવું તો આ દેવળિયાના પાદરની મારી પા બનશું બાબા એ મારી આઈ હવનાઈ નો જવાબ માતા એકલી નથી હો મારી અવનાય પણ મિત્રો આ જેને સ્થાપન કર્યું છે ને કે જેવો તેવો કોઈ નહીં હોય હો ભાઈ અને તેથી બાપ જેને સ્થાપન કર્યું છે ને એ મારી અવનાય ની હારવાર મારો વેલો બાપુ અહીંયા હશે ઓ બાપ અહીંયા મારા સુંદરનાથ બાપુ અહીંયા જ્યારે પધાર્યા છે વેલનાથ બાપાની જે જન્મભૂમિ છે ને ત્યાંથી હો બા એ આ પસની મારી પા મારા વેલા બાપા હોતન છે ઓ મારા વેલનાથ બાવો છે હરે હો બા અને એની ખમા જેને થઈ હોય ને અને દુનિયાની મારી પાથી ભલામણા કેળા તો બધાય કરે આ તો કાંટાના કેળા એક કોઈ કરવાના છે જા મને કાંટાની વાડ્યું એક દી મને કાંટાની વાડ્યું હોય એક દી કાંટાની એક દી વાડ્યું
કાંટાની જો વાડ્યું હોય અને તેથી મારી અવનાય કે વાડ્યું તો કાંટાની તમારી હોય બાકી મારી નજર ભલામણા જો કદાચ હે 6 લાઈન નહીં તો 4 લાઈન કરી નો દઉં ને એ તો દુનિયાની મારી માં હું અવનાય નો કીધું ને ભાઈ કાઈ નો હોય ને એક તેલની મારી પાસે ખાલી વાટ બોલીને અહીંયા દેવીને દીવો કરજો હોબા ભરતભાઈ પીપળિયા મને 100 રૂપિયા ભેટ આપે છો ભાઈ તો અમારે જાગતા હનુમાન ગ્રુપ ધોળા 100 રૂપિયા પીને માતાજીનો માંડવો થાય બા અને મારું ઝંઝવાડિયાનું ધર્મ એવી મારી શેઠાવાળી મેલોડી ધોળાની માલપાની એ બાપ મેલોડીના નામ પર 100 રૂપિયા આવે છો બાપ વિજયભાઈ મોટા લીલિયા શાકભાજી વાળા સબ્જી વાળા હા એ એના તરફથી મારી 200 રૂપિયા આપીને મારી અવનાય માના નામ ઉપર આપે છે મારી અવનાય માં એટલે સૌજીભાઈ રાઘોભાઈ કુંડલા 200 રૂપિયા આપીને માતાજી નો થાવે થઈ પણ તેથી શેલી કડીને મેળવો મારી અવનાય માને યાદ કરવા છો શેલી કડી તો એક દીવાની દીવેટે અવનાય કરતી મારા કા તો એક દીવાની દીવેટે આ દેવળિયામાં કરતી મારા ઠાકોર ના રે અરે રુદિયા મારા ખુમાડી
એ હા મારો હિતેશ ની મોજ હા હા હિતેશ અહીંયા મિત્રો 100 રૂપિયા આપી